નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત યુટ્યુબ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 9 વિષય હિન્દીની અંદર આપણે 8મો પાઠ જોઈ રહ્યા હતા. ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. ગુલમર્ગ એટલે કે કહેવાય ને કે કાશ્મીરનું એક સૌંદર્ય, એક સુંદરમાં સુંદર રમણીય સ્થળની વાત આ મોહન રાકેશ આ પાઠની અંદર રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને થોડા ઘણો જોઈ ગયા હતા. એમાં છેલ્લે જુઓ જોઈએ કે सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा. એટલે પ્રકૃતિની સુંદરતા હતી કે જાણે કે સૂરજ ઉગે, સૂરજ ચમકે તો ફૂલમાં પણ એમ કહે ને કે સપના જન્મતા હતા. આકાશ में बादलों के नन्हे नन्हे दीप इधर उधर भटकते फिरेंगे. આકાશના જે વાદળો છે નાના નાના દ્વીપ સ્વરૂપે, એટલે કે નાના નાના એમ કહેવાય ને કે એક પ્રકારના દ્વીપ એટલે કે દરિયાકાંઠોનો એવો પહાડી વિસ્તાર, એવી રીતે આમથી તેમ આ વાદળો પણ આકાશમાં ભટકતા હતા. ભેડો ઓર બકરીઓ કે રેવડ પગદંડીઓ પર ટંક જાયેંગે. ભેડ બકરિયા, ઘેટા બકરાનું રેવડ એટલે કે એનું ગ્રુપ આખું ઝુંડ, એની જે પગદંડી છે એ પણ એમ કહે ને કે આ કેડીઓમાં જાણે કે એમ કહે કે એની છાપ ઉઠી જશે. દિન તબ રાત की प्रतीक्षा करता सा प्रतीत होगा. અને દિવસ છે જાણે કે રાતની પ્રતીક્ષા કરતો. એટલી આ સુંદરતા આ મોહન રાકેશે આ પાઠમાં રજૂ કરી છે. रात आएगी तो सब कुछ खामोश हो जाएगा. मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है. અને રાત થશે એટલે એમ કહેવાય ને કે આ ગુલમર્ગની અંદર એક પ્રકારની ખામોશી, એકદમ શાંત અને નીરવ વાતાવરણ છવાઈ જશે. જાણે કે એમ કહેવાય કે આખો દિવસ આ બોલતી આ પ્રકૃતિ રાતના સમયે શાંત બની જાય છે. ગુલમર્ગ की वह रात मुझे कभी नहीं भूलेगी. લેખક પોતે એમ કહે છે કે ગુલમર્ગની એ જે રાત હતી લેખક હું ક્યારેય નહીં ભૂલું. મેં હોટલ કી ખિડકી में खड़ा था. લેખક પોતે હોટલની ખિડકીમાં એટલે કે બારીએ ઊભા હતા. दूर बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी. અને સામેથી એક સુંદર મજાનું વાદળ એની સામે વરસતું આવી રહ્યું હતું. મેં પ્રતીક્ષા કર રહા થા कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले. લેખક પોતે એમ કહે ને કે બારીએ ઊભા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે એ વરસતું વાદળ મારી પાસે આવે અને મને પોતાનામાં સમાવી લે. બરસતી ઘટા મેં ધીર જાને સે બડા સુખ मैंने बहुत कम जाना है. કે આ વરસતા વરસાદમાં એમ કહે ને કે એમાં ઓતપ્રોત થઈ જવું એવું તો મેં ક્યારેય નથી જોયું. ઘટા ઉપર से धीर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए, यह इससे अलग स्थिति है. એટલે કે આ જે પ્રકૃતિ અને આ જે વાદળ અને આ વરસતું વાદળ આવવું, આ બધી પ્રકૃતિની સુંદરતા લેખકને અવર્ણનીય લાગે છે. इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था. आ मैं तुझसे कमज़ोर नहीं हूँ. અને વરસતા વાદળને જાણે કે લેખક બોલાવતા હોય અને કહી રહ્યા કે આવ મારી પાસે આવ, હું પણ તારા કરતાં कमज़ोर નથી. हवा तेज थी मगर घटा तेजी से नहीं बढ़ रही थी. हालांकि तूफान बहुत उठा हुआ था, પણ હવા પણ એકદમ તેજ હતી, પણ આ વાદળ છે તો ધીમે ધીમે આવી રહ્યા હતા, ધીમે ધીમે વસી રહ્યા હતા. અને એક તરફ તૂફાન જેવું, વાવાઝોડું જેવું વાતાવરણ પણ થઈ ગયું હતું. बार बार जोर की गरज होती थी जिससे धरती और आकाश की शिराएं कांप जाती थी. એટલે કે આ વરસતા વાદળમાં એક પ્રકારની એમ કહે ને કે વીજળીઓ થતી હતી, જેથી કરી આકાશમાં એની શિરાઓ પડતી હતી. बार बार सामने के चित्रपट पर बिजली कौंधती थी और प्रकाश का वह भयानक विस्फोट हर चीज़ को नंगा कर जाता था. એટલે કે આ વારંવાર આ વીજળી એમ કહેવાય ને કે ભયાનક રૂપ ધારણ કરતી હતી, જેથી કરી એનો પ્રકાશ એટલો બધો વિસ્ફોટક લાગતો હતો કે જાણે કે બધું જ એમ કહેવાય ને કે આ પ્રકૃતિની બધી જ સુંદરતા દેખાઈ રહી હતી. મેં ખુશ था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर बरसेगी
बिजलियों का यह कहर मेरे ऊपर तूटेगा। લેખક ખુશ હતા. એને એમ જ હતું કે આ થોડી જ વારમાં આ વરસતો વરસાદ મારી ઉપર પણ વરસી પડશે. મેં બાहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. અને લેખક પોતે એમ કહીને સામેથી જ પોતા ઉપર જાણે કે આ વરસાદ લેવા માગતા હતા. મગર અચાનક હવા રૂક ગઈ. ત્યાં તો શું થાય છે, અચાનક જ જે જોશથી હવા આવતી હતી, પવન આવતો હતો, એ અટકી જાય છે. बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. અને આ તूफान એટલે કે જે વાવાઝોડું હતું એ પણ એમ કહીને કે જ્યાં હતું ત્યાં ને ત્યાં અટકી જાય છે, રોકાઈ જાય છે અને જાણે કે હવાએ પોતાનો દમ તોડી નાખ્યો હોય. बिजली की सांस रुकने लगी और मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था. એટલે કે ઉપર એમ કહેવાય ને કે વીજળીની सांस રૂકને લગી એટલે કે વીજળી પણ બંધ થઈ ગઈ અને સાથે સાથે હવા પણ બંધ થઈ ગઈ, જેથી કરી લેખક કે મને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી. तूफान का जोम उतर गया और उसके साथ ही मेरा भी, એટલે કે તूफान પણ જે વાવાઝોડું હતું એ પણ શાંત થઈ ગયું અને સાથે સાથે હું પણ શાંત થઈ ગયો. મેં उसके बराबर का कभी नहीं हो सका. એટલે લેખક કે હું આ પ્રકૃતિ અને રમણીય વાતાવરણની સાથે સાથે એના જેવો ન થઈ શક્યો. वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार ही आते हैं. એટલે લેખક કહે છે કે આ એક એવી ક્ષણ હતી કે જીવનમાં આવી પ્રકૃતિની સુંદરતા, આવું રમણીય વાતાવરણ તો એક કે બે વખત જ જોવા મળે. गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे. कि આ ગુલમર્ગ પ્રકૃતિના વાતાવરણમાં જે વ્યક્તિઓ રહે છે એના જીવનમાં આવી પ્રકૃતિની સુંદરતા તો એકાદ વખત તો આવે અને આવે જ. तभी तो मुद्दत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींचकर वहाँ ले जाता है. એટલા માટે જ આ લેખક કહે છે કે મુદ્દતથી પણ વધારે ત્યાં રોકાવાથી આ પ્રકૃતિનું આકર્ષણ, પ્રકૃતિની સુંદરતા દરેક વ્યક્તિને પોતાના તરફ આકર્ષે છે. वरना वहाँ है क्या, एक खुला सपाट मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है. બાકી તો આ ગુલમર્ગમાં છે શું બીજું, તો કે બસ એક ખુલ્લું મેદાન છે કે જ્યાં વધારે પડતા એમ કહે ને ગોલ્ફની રમત રમવામાં આવે છે. व्यक्ति क्यों बार बार वहाँ जाना चाहता है, क्या गोल्फ खेलने के लिए ही? તો કે લેખક કહે છે કે આ દરેક વ્યક્તિ શું કામ વારંવાર ત્યાં જવા માગે છે, શું ગોલ્ફ ખેલવા માટે? પણ ના વિદ્યાર્થી મિત્રો, આ જે ગુલમર્ગની જે પ્રકૃતિની, જે કાશ્મીરના રમણીય પ્રકૃતિની જે સુંદરતા છે એ સુંદરતાને જોવા માટે જાય છે, નહીં કે ગોલ્ફ ખેલવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.